એક સમયની એક વાત છે. એક પહાડી ગામમાં ખૂબ લાંબા સમયથી દુકાળ પડ્યો હતો. વરસાદના ટીપા માટે આખું ગામ તરસતું હતું. ખેતરો સુકાઈ ગયા, પશુ પંખીઓ પાણી વગરના તળવળતા હતા. ગામના લોકોએ નક્કી કર્યું કે તેઓ પહાડ પર આવેલા એક જૂના મંદિર પાસે જઈને વરસાદની ભગવાન પાસે પ્રાર્થના કરે. બીજા દિવસે સવારે આખું ગામ મંદિર પાસે ભેગું થયું. બધાના ચહેરા ઉદાસીન, શંકાશીલ. એમને ભગવાનને પ્રાર્થના તો કરવી હતી, પણ મનમાં એમને ડર હતો કે શું ખરેખર વરસાદ આવશે. પરંતુ એ ભીડમાં એક નાનો છોકરો, એક બાળક જે ખૂબ જ ઉત્સાહમાં હતો, જ્યારે મંદિર તરફ જતો હતો ત્યારે એમના હાથમાં એક છત્રી હતી. ગામના એક વડીલે એને જોઈને હસીને પૂછ્યું, બેટા, આકાશમાં તો વાદળ ક્યાંય નથી, તો આ છત્રી લઈને કેમ આવ્યો? તને નથી લાગતું કે આ વજન તારે ખોટું ઉચકવું પડશે? છોકરાએ નિર્દોષતાથી જવાબ આપ્યો, દાદા, આપણે બધા વરસાદ માટે ભગવાન પાસે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ. જો પ્રાર્થના પછી વરસાદ તો આવશે જ નહીં, તો હું પલ્લી જઈશ, એટલે છત્રી સાથે લઈને આવ્યો છું. બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. આખા ગામ પાસે પ્રાર્થના હતી, પણ પેલા બાળકની પાસે વિશ્વાસ હતો. કહેવાય છે કે તે દિવસે પ્રાર્થના કરી અને આકાશમાં વાદળો ઘેરાઈ ગયા. અનાધાર વરસાદ પડ્યો. આખું ગામ વરસાદથી ખૂબ ખુશ મિજાજ બની ગયું. પણ પેલો છોકરો તેની છત્રી નીચે સુરક્ષિત અને ખુશ મિજાજમાં હતો. મારે એટલું જ કહેવાનું છે કે જીવન પણ આ ગામ જેવું છે. આપણે સફળતા માગીએ છીએ, ખુશીઓ પણ માગીએ છીએ, પણ આપણને આપણા પોતાના પર કે ઈશ્વર ઉપર પૂરો વિશ્વાસ નથી.